बोलो रामापीर के जय। અલ્યા કેમ થી આવો તમે તો એકદમ નવા લુગડા પહેરીને બેઠા છો. કેમ બેહો બેહો આજ વાપી જા તું ઘણું જવાળાની દયા છે. એવું કેવું મજા હા હું શું કરું તમને હા વૈશાખ મહિના આવ્યો હું ઢોલ વગાડજો કહું છું. એટલે વૈશાખ નહીં આ મામો ઢોલ વગાડવો છે ઓહો. ભલા મને શું વાત કરો તે ખગા બગા ફોન તો કરી દો તમે. વાત તો સાચી છે ફોન કરીને વાત તો કરેલી છે પણ લાવ તો ફરીથી ફોન કરું ને તૈયારીઓ કરાવો શું કેવું એ વાત સાચી તો ખોટી ભાઈ આપણે મોરભાઈને જ ફોન કરું એ તો કોઈ આપણને હસતા થાવ સમજે. આ તમે અમે બહુ ઘડી બંધ થો બાબા ટીવી શીખર હતા કેમ ફોન કર્યો ખરા બપોરે વાડી હતા નહીં યાર. હા બોલો. અલ્યા બાબરજી શું કરો હા ઊંઘે તો લે પહેલા એવું રોટલા બોટલા ખાઈ લીધા લાગે છે ખાઈને આરામ ઉપર હતો. હા હા તે હું એમ કહેતો તો કે આમાં પેલું હજવાનું મારામાં સોળી પરણાઈ જવાની છે ને તમે કોઈ હહરતા નહીં ને એટલે આમાં તો મારે થોડું હારવાનું હોય તમારે બે વેવાઈ જોવાનું હોય ને યાર. હા વેવાઈ જોવાનું હોય પણ તમે મોરવાઈ છો તમને શું કરવા મોરવાઈ કર્યા તમે વેવાઈને તો કેવો ફોન કરીને ખટકો રાખો ને એ આપણે જે વાતચીત થઈ હતી પેલી વ્યવહારની ને દાગીનવાની એ બધી વાત તમે બધું તૈયાર થઈ ગયું કે નહીં એ બધું પૂછી જવો એટલે આ મહિનામાં ઢોલ વગાડી દઈએ આપણે ચેતનની ને બેતનની રાહ નહીં જોવી ખરા તાપની એવું એટલે તમારે ઊંડ આ મહિનામાં કરી જ દેવાય. આ કરી દેવાના હા એમાં કોઈ મીન મેખત નહીં ચેતનની રાહ જોવાની નહીં વળી આ મામો વળી ઢોલ વગાડી દેવાના છે કશો વાંધો નહીં હેડો. હા કશો વાંધો નહીં હું કહી દઉં રમતું જીવને બરોબર. હા તે ખટકો રાખવાનું કહેજો પા ને દાગીના કીધા તા મેં દાગીના કહેજો 10 દાગીના કીધા છે ને આપણે પૈસાનો વ્યવહાર જે કરે તો ને પેલા 1.5 લાખ રૂપિયા હા હા આ તે વ્યવહાર તો બધું આયોજન તમારા તમે તમારી રીતે કહી દેજો પછી વેહ ના કરી યાર ના ના એ તો હું તો કહી જ દઉં એ તો. એ હા 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 એ હા હા મોરવાઈ થવા જ નહીં લ્યો મોરવાઈ તો આપણે ખાખે ઊંઘવા જતા નહીં આ લોકો. અલ્યા એક તો આ ઘર બનાવી લીધું હન ઘરનોય પાર આવતો નહીં હોય સાપરામ હવે ચોમાસું આવશે ઉનાળો આવશે લે લખા. હા શું કરી કોઈ નહીં આ ઘરનું વાત ચાલુ ઘર બનાવવાનું ચાલુ હો હવે ઉનાળો આવશે એટલે પાછું આવો તો આવવાનું તાપમાં રહેવાય નહીં ઘરનો પાર આવે તો સારું હો. પેલા વેવાઈનો ફોન આવ્યો હતો તારા તે શું કહેતા હતા ભાઈ એ હગાનું કહેતા હતા શું કહેતા હોય મુરત જોવરાવાનું કહેતા હતા. મુહૂર્ત પણ હાલ તો હવે એમને કયો ને કે હું નહીં પોરનું રાખો ને મારા ઘર બનાવેલ તું બધી બાજુ હું ચોઈને પહોંચી વરું એટલે પોરે તો એમ કહેતા હતા કે પોરનું રાખો મારો ઊંડ નહીં મેરાવો તો મોયા વળી એટલું કરાવરાવ્યો અમે તું ઊણે એમ કહી કે પોર રાખો એટલે મારી આબરૂનું હું મારે શું કહેવાનું ઘડી ઘડી એમને એવું કહેવાનું નહીં રે એવું નહીં નહીં રે એવું એમને ચોખ્ખું કીધું મારું ઊણ વિવાહ કરવાના હ વેવાઈને કહેજો ફટાફટ તૈયારી કરો. એ તારા દાગીના કીધા હતા ને આપણે એ દાડે ઓ હાથ દાગીના 1.5 લાખ પૈઠણ કહેતા હતા હા હવે એટલે માટે જ કહું આ ઘર બનાવેલ તું હો ને કે તું ઘર બનાય કે ના બનાય એ બધું મારે નહીં જોવાનું તારે ના કરવું હોય ને તો ના પાડ દે તો હું ના પાડ દઉં. ના કોક કરીએ હેડો એ તો તમને હું હમણાં વાત કરું. હા તો ભાઈ ખટકે મને સમાચાર કે મારે એમને ફોન કરવાનો પાછો. હા સમાચાર કરું તમને હાલ અડધો કલાકમાં તમને સમાચાર કરું હો હો હરદાન ફટાફટ એ બધું હજો ને આ 12 મહિના 2 વર્ષે હગા રાખવાના ને બુડા આવું હતું હશે તો ના એ મને સમજણ તો એટલી પડે પણ આ ઘર આવી ગયું એટલે હા અમે તો મોરવા છે હગા કરાયો ભાઈ તમારા પેલું એ બધું કરવાનું. હા એ તો તમને હું જોન કરું હેડો ને. અલ્યા એક તો છોકરાના વિવાહની વાત કરે હ આ ઘર લીધું હ મારે તો હવે જવું કયું બાજુ મરે દાડો આવ્યો હો મારે ભીખાજી આગેવાનને મળું ને તાણ હાથ દાગીના અત્યારે દાગીનાના ભાવ તો જો 2.5 લાખે પહોંચે ચોદીનો ભાવ જો મારે તો શું કરું આ ભીખાજીને મળવું પડશે હા ભીખાજીને ઘરે જવા દે 1.5 લાખ પાવું પૈઠાને કીધું હા આગેવાન એ આગેવાન આ બાજુ જો આ બાજુ એટલે આ શું કરો ઘર ધોઈ રાખશું કઈ બાજુ શું કરો આ પોવાડી ભરતો તો પાણી ભરો બોલો તમે આયા કોમ પડી જાય કોમ પડી
બેહીને વાત કરું છું. બોલો છોકરો પીરી નાખશો તમે, છોકરાઓ ને છોકરાઓ. બોલો શું કામ હતું? કોમ તો તમારું ઝઘડું પડ્યું હતું મારે. એટલે શું કામ પડ્યું? થોડી પૈસાની જરૂર હતી. પૈસા તમારે શું કરવા ભલા મોણા? આયા તા અમાર મોરવાઈ હા હા તે કે અમે વિવાહીનો ફોન આવ્યો હતો કે અવસર કરવાનો હ હા હા તે કે ઉતાવળ કરાવો. બરોબર. તે 10-15 લાખનો ટેકો થાય એવો. 10-15 લાખ એટલા બધા? એટલે એટલા બધા ના હોય યાર ભલા મોણા, ચોથી હોય. એટલું કરો ને, ના હોય તો કોક મારે જમીન અડાડી મેલ દઉં, બીજું શું કહું. જમીન તો પલાડ માં થોડી અદાણી મેલાતી છે. જમીન તમે અદાણી મેળશો તો ખાવ છું. એ તો કરશું કોકની મજૂરી. 10-15 લાખ મારે જોવે તો ખરા ને, કારણ કે આજ તો મને દાગીના કીધા ને 1.5 લાખ પૈસા કીધું. બોલો 8 દાગીના? 8 દાગીના મોંઘવારી પ્રમાણે કાઢવું પડે. હાલ તો હોનાનો ભાવ ચોદીનો ભાવ કેટલો? 3 લાખ રૂપિયા ભાવ ચાલે. કિલો ચોદીના દાગીના કીધા અમને. તો કરવું પડે કામ. મોરો તમારે બાબરજી છે ને? બાબરજી બાબરજી ને આપણે કોમ કરો, આપણે બાબરજી ત્યાં જઈએ અને પછી આપણે વાત કરીએ. બરોબર? હું કોઈક રસ્તો કાઢીએ. એટલું કરું કોક. જમીન તમારે ગીરવે નહીં મેળવી. બરોબર? પૈસા તમે તો થોડા ઘણા ઉછીના જોતા છે, તે અમે કરશું. પણ એટલા બધા 10-12 લાખ રૂપિયા કહું ના હોય લગ્નમાં તો હું રસ્તો કોક કાઢું. પહેલાં આપણે બાબરજી થવા દે. બરોબર? લડો. અરે ખર્ચો રાખ ને યાર, મોડું થાય. કાચ તો સાફ કરવા દે, પછી વચ્ચે છે પણ પેપર ચીટી હોય જોવો તમે. હે અમારા તન બની ગયા હિંદવ પીર હાથ મેલ્યો રમા પીરને માનો. બાબરજી 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 બોલો આગેવાન, કેમ આગળ વધારે? આ કોમ હતું કોઈ. શું કામ હતું? અમને દુકાન તમે સંબંધ કરાવો તો પેલા મહેમાનને ફોન કરો, આપણે તો જવું છે કોમ છે. એટલે આપણે મુહૂર્ત કઢાવવા જવું હોય એટલે મુહૂર્તનું પછી કરીએ. પેલા ફોન તો કરો, ખાલી મહેમાનને ફોન કરો. તમે 2-3 જણા આવીએ, તમે ખાલી તો ઘેર રહેજો. એવું એમ? બહાર જવું હોય કાલ જજો. હા હેડો ફોન કરું. બરોબર? અને ગાડી લઈ લો તમારે. ગેસ ના મું હાલે શું નેહાકા નાખો. તમે હાલશો? હું એ વાત નહીં સમજો. લખાજી પૂછો. મારું મુહૂર્ત કદાચ એમ કે એટલે તારું નહીં, આ લખાના છોકરાનું નહીં. આપણે મોહાબી કરાવી. ના બીજાને જ પરણાવો, મને તો ના પરણાવશે તમે. એટલે તારું કરાવવાનું મેં જોઈ લીધું. બીજાના કામ મારા કરાવો. હા હેડો, ચો જવાનું આપણે બિહાર જલ્દી. અમારે જવાનું તો કરવા દે પેલા. હવે તાર કાકાને ગાડીનું કીધું તો મોઢું બગાડે. એટલે ગેસ ના મું હાલ દે. આટલી આવડી મોટી ગાડી હે તો મોઢું બગાડે. લ્યો હેલો. હા બાબરજી, બાબા ટીલો ઘરે છો? ઘેર અત્યારે હું તો લગ્નની તૈયારીઓ ચાલુ કરી દીધી. ભલા માણસ ઘેર જ છું ને. એવું એમ? તાન આ તો તમારા વેવાય પેલા અમારા આગેવાના બધા આવ્યા હતા. એટલે કે મહેમાન ઘેર હોય તો આપણે અહીં જવું હોય. એવું વસિંદાનું? હોય આવ્યા હતા કે અમારે ભેગું થવા જવું હોય. હેડો ને આપણે કે ઓટો મારીએ ને આપણે દાગીનાનું ને એવું બધું નક્કી કરતા આવીએ. હું કહું નક્કી કરેલું તો છે. હા તાન આપણો વાત તો થઈ ગયેલી છે જે તે વ્યવહારની. અમારા આગેવાન વાળી કે હેડો ને આપણે જી આવીએ તો હું કહું હેડો તાણ. કશો વાંધો નહીં. તે તાન પછી તમારે આવવું હોય તો આવો, હું ઘેર જ છું તમારે. હો એ ભલે આવો તાન. લડો ફટકો રાખો ફટાફટ. મોડું કરવું જ નહીં વાતનું. મોડું તો કરવું હેડો કા જલ્દી હેડો, પછી બહાર જવાનું બહાર. હા એટલે બહાર કાલ જઈએ. ભણવાનું નહીં તાર? ગાડી લઈ આલી તો મોટ ચપતો જ નહીં બસ. લાલે હું ચલાવી લઉં. હું વાસ્કે ચલાવી. તમને ચોકન આવડે? નહીં આવડતી તમે લાય મારે શીખવી છે. હા રાતા રહ્યો જોઉં તમે જઈ ચાલો. આવડે નહીં, શીખવાડી છે ભલે ના આવડે. નહીં કોઈ દેતો દખો. લાયા તો તે દાડે ચલાવશું. એ શીખીએ તો હા હેન્ડબ્રેક તો નેચી કરો. આ કે મને આવડે હ. અને આ રીતે એમનું પાડવાનું. આ પેલો ઘેર પડે ક્લચ દબાઈ. ના દબાઈ બાબાજી તમે ઉતરી જાઓ હેઠા. ભલે એવું નહીં, આ ઘડિયા પડી મારા છોકરાની ઘર જ કરવી પડે. આવડતી હોય તો ફટ દઈને લઈને હેરતે ફાવવાની યાર.
અલ્યા ભલા મોણા અમે હેડ છે ને પેલે રેસ દબાવજો એની તો કરી હો રેડી ને હા રાગ્યો અરે આવડે તો સોલ્યા છોકરા કમ્પ્લીટ તું કે બધું શીખવા થોડી ઘણી તો શીખવાડવી પડે તાન હા કમ્પ્લીટ આવડે છે ને ગાડી તો લખાજી હા ચિંતા કરજો ને તમતાર હું રસ્તો કાઢી હા એ તમે વાત કરી મેં અને મારે કોઈક વિચારજો એ તો કરું જોઈને લાગ્યું છે જોજે પહાડ ડોલનું સ્વાગત કરવાનું કો અમારે ઉપર ગાડી એ આવો આવો રામ રામ બાબરજી આવો કેવું છે મહેમાન કયો હું કહું વેવેનો વાસણો નહીં લાયા બેહો ખાટલા બેહો લે આ ભાઈ ગોદું લાગી લે મહેમાન આવે છે આવો મહેમાન બેહો બાબરજી બેહો અમારા ચાલો ઓલે ભાઈ પાણી પાજે મહેમાન આ બધું એ તો પોણી એમાં ગોમડી અમારે તો પાણી ના વખાય તમારે તો પાણી જોવું નહીં પાણી પો અલ્યા લોટો ભલાવાનો હતો લોટે પવાય પણ કહું છું આ મહેમાન તો જો તરસ્યા કેટલા થયા હશે હાલ દે હેડ ને તું જવાન કર ને પાણી આલી પાણી પો કેજે ચાનું લા ભરિયાલ મમન ના લખો દે ખબરા તારે જનતા હું છું આવી ખબર પડે ભાઈ તને હા તો પેલા ના ભણે છે મોટા મોણા થઈ ગયા હોય જતો રહું ના જતું રે શું કરવા જાવું રમતુજી આવો બેહો ઈ બાબરજી જોડે બેહો મહેમાન જોડે ભલા તમે નવરા પડી ગયા હતા તા આ તો આ બાજુ લાય આ બાજુ ઓટો મારવા દે મહેમાનને ભાત તો લાય બે હવા દે સંબંધ હોય તો મોણો મન ભાડે તો આવે અમાર તો રમતુજી ના અમારો આવતો જતો એ ઓટો મારે જ અમાર ઘેર તો બધા મહેમાનો ખા તાન આવું જોવો તાન બીજું તું રમેશજીના મહેમાનો બેહી જ જવાનું આવું જ પડે ને આજ તમે એમના માયા કાલ તમારું આવે તમારા માયનું ભારે તમે આઈ ના ઉભા કોણ આઈનું પૂરે કોઈ ના આવે આવી હું જ જોવા મળે મહેમાન ભાગ્યો જો અરે તારા કચરો પોણી પકડો લઈને બુગડા બગાડે તું જાન તું આમ હેચા હું આ પોણી ગરમ પાણી મેં શું મહેમાન જો આવું કરા આ મહેમાન થોડું એવું શું ખર્ચો કરાયો દવા આપણને નહીં ફેર પડતો શું કરાવો મુચ્ચાવાનું પાગલખાના મોમને તો જીવ નહીં ચાલતો મહેમાન પાગલ તમે હશો ના એ તો તમારી વાત નહીં તું એ પાણી મેલ આપણે તાર નાવા નહીં ખટકો રાખ હા તમે એક કામ કરો તમે પેલું બાદ જતા રહો મહેમાન ના બાદ મોકલો મારા મહેમાન થોડું હા પેલી વાત કરો ને હા એ તો હું કરું તમે આપણે વાત તો છેલ્લી જ છે ને બાબરજી હારી તમે આ બાદ બેહો તો આગેવાન છી આગેવાન અમારા ગામના એવું છે કેવું છે આગેવાન કયો? કેવું તમે ઊંધનું કોક મુહૂર્ત નું કહેતા હતા કોણ હા એ બધું નક્કી બાબરજીની વાત થઈ જાય ને અમાર આ મહિનો નહીં જવા દેવાનો ઢોલ વગાડ દેવાનો છે વગાડવાનો જ છે તાન ઢોલ તો વગાડવા હવે વાત તમારી હાથી હવે લગન જલ્દી કરાવી દે એટલું સારું તાન અત્યારે દીકરીના ઘેર હારી લખાજી હમણાં થોડા તકલીફ બોલે લગાડવાનો તારે ઢોલ નહીં વગાડવાનો હતા તારો ઢોલ વગાડવાનો હજુ તો વાર છે તું તારો ઢોલ પછી હું તને વગાડું તું જા અત્યારે જા આવતો રે બેટા એ તો ઈ છોકરાને બોલાવજો બોલો મહેમાન શરતી થઈ જાય એના બંધ થયા હતા ને શરતી થઈ જાય તો લખાજી ને હમણાં થોડાક દૂર હતું હમણાં ઘરના બાર બનાવ્યું છે ને હમણાં તો 12 મહિના ટકી જાય તો સારું હતું લખાજી આ સાચી છે પણ અત્યારે શું હોય કે હવે મારા મોટા પૈસા ને એક છે આ બીજા મારા સગા મોટા ભાઈનો તબિયત હવે રોમભાઈ ને ઓળખતા તમે ધચું પચું અને શું હોય કે આટલો વિવો વળી ધકધક કરીને કરી દઈએ તો સારું એમ કેવું એટલે એમની ઈચ્છા છે એમ કે હું હા એટલે હવે જો તમને ખોટું ના લાગે તો એક વાત કહી દઉં
બોલો બોલો બરાબર, ખોટું ખોટું ના ભલા માણસ. મહેમાન કહેતા એમાં ખોટું જો, હતું છે. આમ તો હું કોઈ કશું પેલું હતું નહીં, પણ હકીકત વાત તમને કહી દઉં કે જો હાલ એ ભાઈની પરિસ્થિતિ દુબળી છે, બરોબર. તમે દાગીના માગ્યા છે 100 લાખ રૂપિયા, અત્યારે ચોદીનો ભાવ છે ને બહુ વધારે થઈ ગયો. તમે હાથ દાગીના માગ્યા 100 લાખ રૂપિયાના દાગીના થાય, 1.5 લાખ રૂપિયા પૈસાને માગી છે, 10-12 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા વન તાણા અવસર થાય. હવે હાલ ધણીની કેપેસિટી નહીં, એટલે આપણે જો વધારે નહીં પણ 3 દાગીના રાખો અને 50,000 રૂપિયા પૈસા રાખો તો કેવું? વાત સાચી મહેમાન. મારે તો સોનીનું કશું નહીં જોતું, મારે તો સોનીના ઘરનું પાણી ના ખપે મહેમાન. શું વાત કરો, એવો વટવાળો છું. પણ આ તો શું હોય મારો ભાઈ ભયોમાં પાછો રાખતું તો છે બાબરજી, નકર હું છોડીને રૂપિયો ના લો ભલા માણસ. નહીં તારા માટલું કરું તું કનું માટલું ઉઠાઈને આવ્યો પાછો. હા તાર ભાભી ના લેતા. મારો નાનો હોજો હા ખાતો નહીં, માટલા બાટલા ઉપર ચિકન ચોઈ હેડ્યો આવે છે આવો. મારી વાત સાંભળો, બરાબર. વાત તમારી સાચી કે ભાઈમાં વ્યવહાર તૂટે, એટલે તમારી લાખ રૂપિયાની વાત છે, તમારા ભાઈઓ વ્યવહાર તૂટે, તમારા પૈઠણ ચાલતી હોય, તમારા મોટા ભાઈએ આટલા દાગીના લીધા, આજુબાજુ પડોશી વાળા આટલા દાગીના લીધા, આબરૂ જાય. વાત તમારી સાચી, એની ના નહીં. પણ આમાં કેવું છે ખબર, તમે હાલ દાગીના, હું તો કહું લખોજી ગીરવે મેલીને શેતર તમારા દાગીના પૂરા કરી આલ છે, ના નહીં, બરોબર. ચોકથી વ્યાજવા લાવશે, 10% વ્યાજવા લે, તમે દાગીના પૂરા કરી આલશે, 1.5 લાખ રૂપિયા તમારી પૈઠાણે પડશે, બરોબર. પણ પાછળથી ભોગવવાનું કરે તમારે છોડીને જ ને. આ વાત તમારી જેવું તો બધી તમારે સાચી. છોડીને જ ને. મને એ બધું એમાં સમજાય ખોટું છે. વાત કહેજો, હે? ભોગવવાનું કને પાછળ ભરવાના તો એમને જ ને. એટલે તમે જાણી જોઈને તમારે છોડીને દુઃખ આલો છો ને. ના ના વાત મહેમાન તમારી સાચી જ છે. હું એ તમારા પઠે 12 પાસ કરેલું છે, SSC પાસ કરેલું છે. મહેમાન. બધી વાત તમારી સાચી. એટલે તમારામાં પણ શું હ મહેમાન આ કોકોનું એમને આગેવાન ને એમને તું બેહના એક બાજુ અત્યારે મહેમાન જોડે વાત કરવા દે ને હું ભાઈ. તને 5 રૂપિયા છૂટા લે બિસ્કુટ લઈ આવ લે લે. તાર ગલ્લો ખુલ્લો બિસ્કુટ લઈ જા અને ખા બેઠો બેઠો તાર પેલો ભાભી ચા બનાવી 4 બિસ્કુટ આલો જા જા હેડ. ગોળીએ લેજે, રૂપિયો વધારીની ગોળી લઈ લેજે. ચાલ હેડ ને બાપા માથાકૂટ કર્યા જા ગલ્લો જા. હા મમ્મી હું કહું છું, હા. તમે કહો કે હું આટલો ભણેલો છું, આટલો સમજદાર છું, કાકા ખબર પડે. અલ્યા અમને નહીં અમને કહેતો અલ્યા એ મહેમાન છે. જાઓ તમે. મહેમાન લોલીપોપ લાવી તમારે આ લેતો જ જા હેડ ને ભાઈ. એમને હવે લોલીપોપ એ કેટલા મહેમાન ગોળી ખાય જા તું લેતો. 1 2 3 4 6 લોલીપોપ મારે તો બધી બાજુ દર ખાઈ પડ્યું છે. બોલો બોલો મહેમાન. વાત તો અમે હું સમજુ તમારી વાત સાચી છે કે હું ગમે એટલું દાગીના મંગાવું, 2 મંગાવું કે 10 મંગાવું, પૈસા લઉં, બધુંય વાત તમારી સાચી. મારા ભગવાને ઘણું આલ્યું છે પૈસે ટકે, બરોબર છે. પણ શું હોય કે ભયા ભેગું રહેવાનું, સમાજ ભેગું રહેવાનું, અમારો ભાઈ ચાલે છે કાયમ થી આવું, બરોબર. ભેગું રહેવાનું, સમાજ ભેગું રહેવાનું, બધી વાત સાચી છે. પણ મેં તમને શું કીધું, 10 લાખ રૂપિયા લખોજી વ્યાજવા લઈને તમારે થોડીના દાગીના કરી આલશે. પણ મહેમાન તમે આમાં દાગીના પહેરી અને પછી દુઃખ તો આખી જિંદગી તમારે થોડી 10 લાખ વરાવવા માટે તમારે થોડી કેટલા વરા વેઠવું પડશે એ વિચાર તમે. ભરવાના તો એમને જ છે ને, મહેનત કરી કરીને બધું. હું તો તમે તમારે થોડી તો નાખી એટલે એ તો તમારે તો પારકી થઈ જાય નથી. હવે એમને થઈ જાય એટલે દુઃખ તો તમારે થોડીને 10 વરા 20 વરા ભોગવશે. ખેતરમાં કોકના ખુદનું ખેતર બને, કોકના ખેતરમાં 2 મોણા મજૂરી કરશે તો આણા એ દેવું ભરી રહે. તો આટલા 10 વરા 20 વરા તમારે થોડી દુઃખમાં જાય, દેવામાં જાય એ તમને પોહા. ના ના કશું વાત નહીં. તમે તાર મહેમાન તમે બેહો, રમતું જ આવો ઓનકો રાખજો. આપણે કશું વાંધો નહીં, તમે બેહો તમે તારો, તમે બાબત આવો ઓનકોર આવો. ઈ આમ વાત તો સાચી છે ને તમારા ભાઈ ગોડો હો, કેમ આમ કરી ગયો? કાલ તો કમે નતો. આ સાકર આ ગોળીઓ આજવાની ઘડી નહીં લાગતી હોને આવા. પણ આવું ના ગોળીઓ તમારે કમ્પ્લીટ રાખવી પડે, ગેર સ્ટોક આવું ના ચાલે યાર. તું ભૂલ ઉતર હેડ ને આમાં મારા ગોળીઓ ગરાબી પડશે. ઉતર, આ મહેમાન આયા છી. મહેમાન આ નખરો કરે યાર. તો આવ શું કરવું મારા? તું ભૂલ ઉતર, કૂદકો મારા કૂદકો. હવે મારી જી ભૂસકો ઓય દવા રાખવી પડે યાર. ના પછી મારી જ દે આમ ભૂસકો જ માર ને બાપા. હું એ કંટાળ્યો તારા ગોળીઓ ના કરે ને એટલે એનો આ મહેમાન આયા ના આવું થઈ જાય. શું કામ કરી અલ્યા નહીં મારવું તારા. યાર કેટલા ચરે પેલો આપજો ને આમ. અલ્યા મહેમાન આ શું કરે યાર? એટલે હુહરો ઉતરી જાય યાર હવે. એટલે મારા ગાડી પર ના નાખતો કોઈ. ભાઈ જીહી ઉતરી જા ને ભાઈ. આમ ઉતરી જા. અલ્યા ને તો ઉતરજે. હા એ તો જો ઉતરી જા. વાત તો હું શું કહું રમતું તો મહેમાન આપણા આગળ આયા છે યાર. એ કહેવાય તો વાત સાચી જ છે, બરોબર. મારે કોઈ
અત્યારે પેલા 3 લાખ થઈ ગયા, કાલ ઉઠી 6 લાખ થાય. અને મારે કાલ હોમાં છોકરો પહેરાવાનો જ છે ને, ચો નહીં પહેરાવાનો છે. એટલે મારે અત્યારે હું જે લઈ એ પછી મારે આલવાનું છે જ. એ તો કાયદેસર. એટલે સમજણ તો મારામાં ઘણી છે. આમાં મારે તો આવું કરવું જ છે કે સોળીનો રૂપિયો લઈને બાપ વેચી ગયા એટલે મારે એવું મને સહન થતું નહીં. મારે તો લેવું જ નહીં. કોઈ કંકુન કન્યા આલવાની છે બરોબર, પણ શું કાકો સમાજના કારણે મારે બધું કરવું પડતું હતું. પણ અમે તો કાઠું જ થઈ જવું છે. તમે હું આજ કાઢો તમે તો શરૂઆત આરીએ કરશો ને તો આપણા સમાજમાં ઘણો ફેર પડશે, આપણા પહેલામાં ઘણો ફેર પડશે. રમતુજી, તમે પછી પાછા આગેવાન છો, તમને અને ખાલી એક જ કે 2 દાગીના જ મંગાવવાના, હલકા હલકા બહુ આપણે ભાડે જોતા નહીં. એ બધી વાત સાચી. આપણે 3 દાગીના નુકર દઈએ ને હા. પૈસા લેવા નહીં. પછી રૂપિયો અને લેવાનો પાછું બીજું કે આપણે પાછા તમે આગેવાનમાં છો તે થોડા કાઠા રહેજો ને સપોર્ટ આલજો મને. ચોરીના પૈસા બાબરજી ના લેવાય. તાન ના લેવાય. શરૂઆત હું કરી દઉં છું, પછી ભલે મારા છોરી એના ઘેર પહોંચી જાય પછી તો ભલે થવું હોય. આજ ઉઠીને આપણે તમે લાખ રૂપિયા લેવો, 10 લાખ રૂપિયા દાગીના કરાવો, કાલ ઉઠીને આપણે છોડીને જ દુખાવાનું તો ભરવાના નહીં, મહેનત કરી ના ના, પણ મારે એવું કરવું જ નહીં. મારે કશું બાબતની જરૂર નથી. મહેમાન આવ્યા છે ને એમને રંગે ચંગે અમને રોટલા ને બોટલા ખાઈને જો અને મહેમાનને તમે તમારી રીતે કહી દો. એટલે રમતુજી મારી વાત હોય તમે એમાં તો હું પાછો ના કરું. શું વાત કરો છો? 1 રૂપિયો નહીં લેવો મારે. મહેમાનને કહી દઈએ એટલે પૂરું. અને દાગીનો તમે હરકથી તમારે કેવું મહેમાન ભાઈ હું વિચાર્યું આપણે કમ્પ્લીટ કરી દીધું બધું બરાબર. વિચાર્યું બધું મહેમાન ના મોઢે બેન મહેમાન કેવું વિચાર્યું હવે મહેમાન થવું હોય થાય મેં તો વિચારી જ લીધું છે. એટલે જે તો- કીધું એ બરાબર છે. જે કીધું એ તમે બરાબર જ છે. તો તમે આપણો જો દાગીના 3 લાખ એક મંગળસૂત્ર, એક પહેર્યો અને એક હલકી બુટ્ટી, બહુ ભારે નહીં, હલકી બુટ્ટી અને 50,000 રૂપિયા પૈસા 1 રૂપિયો પેઠણ મારા નહીં જોતી. અમે તો ભલા કંકુની એમ ને કંકુની એટલે કંકુની જ અમારે. કાકાજી હવે પોહા ને અત્યારે ચિંતા હા. ભલા માણસ હા, કહેવાય ને. અને એક વાત કહું, તમે જોન લઈને આવો ને એક જ દારૂડિયા આપણો જોવો અરે નહીં. એ જવાબદારી મારી. મહેમાન દારૂડિયો તમ તાર ધ્યાનમાં આવે તો એ જવાબદારી મારી. લખાજો તો દારૂડિયો આવે ને શું કહો બાબા? યાદી વાત ના આપણો. બરોબર. તમ તો તમારા હાથમાં દારૂડિયો જ ના પાડી દેવાની. હા. નહીં આવે એ મને પોહા તમ તાર. બીજું શું કમ પહેલી તો વાત કે મને જ છે ને આપણો રોમાપીના ભગત. હા એ તો અને બરોબર. આપણો દારૂ છે આપણો કોમ છે યાર. ના દારૂડિયો નહીં આવે. તમ તાર રંગે ચંગે આવજો પણ દારૂ લ્યો નહીં. દારૂડિયો એકે શું નહીં કહો આવે બાબરજી? જવાબદારી મારી. એ તો સજ ને એ જવાબદારી તમારી. બરોબર. લખાજી યોગ્ય લાગ્યું ને યોગ્ય, હવે યોગ્ય. ચિંતા નહીં ને કશું હવે તો ઈ હેઠો ને ના નહીં લેડો તાણ બાબર આપણે દાગીના હલકા લાવશું, હલકા જ લાવવાના હો, ભારે આપણે જોતા જ નહીં. લેડો આપણે નેકળશું. ના ના નેકળાતું છે આમ. ચા હજુ તો ચા પીવાનો થાય હજુ તો ચા થાય છે. હા લેડો હવે તમે ચા નું થકાન પીધો અત્યારે. તમે આવો ચા ને હવે તો લખા ભાઈ મુહૂર્ત જોવાની તૈયારી કરી દો. ના તો કાલે જ આવીએ પાછા. ઢોલ વગાડી જ દેવાનું છે. મહિના કાંઠા ખાઈ જ જવાનું છે. કલા મોણા હિયાટી જે મેળ ના ખાય. તારે? કોકની સલાહ લે ને તો બધું નીકળે. મુખી આ મહેમાનને થોડી સલાહની જરૂર છે. મહેમાનને 2 શબ્દ કીધા નાના બીજાના ઢોલ વગાડવા મારા જ વગાડવા નહીં. તમાર વગર. એટલે તારું કરે પણ હા ખાના અને આગેવાન અને આજો મહેમાન હા હા અમારા બાબાજીનો છોકરો ઓળખતા હશો ને ઓહો. ચોક હોય ને તો જોજો ત્યાં કશું વાંધો નહીં. યાદ બરાબર? નથી. છોકરો જવાન થઈ ગયું. આ બધું રંગે ચંગે પતા પછી તો હા, અત્યારે આ દાગીનાના ભાવ તો આસમાને હા ઉડી એટલે ગયા. તો બધું દાગીના અત્યારે 3 લાખ રૂપિયા ભાવ ચાલે કાલ 6 લાખ થાય 6 લાખ થાય તો અને એ શું જેવું તો કરે? આપણી છોડીને કરવાનું ને હું શું કહું છું આ અમારા વેવાઈ પાછા ઢીલા પોચા મને ખબર છે તમને કીધું આ બાબરજી કીધું હોય ને તો બાબરજીને મને કે ને બાબરજી ચાનો સમજવા સકાન તૈયાર કર્યા, નતા. ચા મેલાવડાવો એટલે અમારે મોડું થાપે આજે દાડો હાથમ્યો અને આ બાબરજીને બહાર જતા હતા લઈને આવ્યો એમને બહાર જવાનું. રોટલા ખાઈ જાઓ. હા રોટલા અમને બહાર જવાનું છે. મહેમાન તા બનાવ દેજો. તા બનાવ તા બનાવ સારું બને. ખટકો રખાય ચાનો મહેમાનને મોઢું થાય છે. ઠંડી લાવ ગરમ. ઠંડી લાવજે જા. મહેમાન ઠંડુ પીવો ચા આવ જા. રેકમેન્ડ પીશે. અરે આ ગોંડા ઠંડો ચા ચોય હોય ભારે તો અને ટાઈમસર ગોળીઓ કરાવવાનું રાખો. આ મહેમાન કે કાલ ઉની કમ્પ્લીટ હતા અને આજ પાછું ફરી પણ આ ગોળીઓ પાછી થઈ રહ્યા, અમને ખબર નહીં પડતી તો ગોળીઓ આપી પડે. બાબરજી શું કહેતા હતા હમણાં તમે? એ તો કહો, મારા ગેસના હલાવજો પાછા. એટલે ગેસના જ મેં કીધું નહીં હું ગેસ પુરાઈ દે. તમને કીધું તું ખરું ગેસ હું પુરાઈ દે. હું એ થોડો ચા લઈ લઉં તાન. આવો આ ચા લઈ લીધી ને આવો. ચામાં જેવી મેઠાશ છે એવી મેઠાશ આપણા જીવનમાં રાખીએ અને આ જે નવો નિયમ બનાવ્યો એનું પાલન કરીએ એટલે આપણા મફુ કાકા કહે ને કે ખમાન મજા થઈ જાય બાય. એ બધાના જીવનમાં ખમાન મજા થઈ જાય ને મુખવારી ઓમ જ તૂટશે. ઠાકોરજીની